હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી પોલીસની ભરતીની જાહેરાત છે એ આપવામાં આવેલી છે, જેની અંદર વાયરલેસ વિભાગ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર આ ભરતી છે એ કરવામાં આવનાર છે। હવે જગ્યાની વાત કરીએ તેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ એમાં 172 જેટલી જગ્યાઓ છે, ત્યારબાદ ટેકનિકલ ઓપરેટર એમાં 698 જેટલી જગ્યાઓ છે, એમ કુલ મળીને 870 જેટલી જગ્યાઓ થાય છે। ત્યારબાદ આવે છે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ, એમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમાં મોટર ટ્રાન્સપોર્ટ સવર્ગની અંદર 35 જેટલી જગ્યાઓ છે। ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ 1 એમાં 45 જેટલી જગ્યાઓ છે, એમ કુલ મળીને 80 જેટલી જગ્યાઓ થાય છે। આ બંને ની અંદર જેની ભરતી છે એ આવેલી છે। આની સંપૂર્ણ માહિતી છે એની વેબસાઇટ પર પણ આપવામાં, તો એની જે કાંઈ વિગત છે એ ઓજસની જે સાઇટ છે એની ઉપર આપવામાં આવશે। સંપૂર્ણ માહિતી ત્યાં જઈ અને વાંચી લેવી। આ જે ઓનલાઈન અરજીઓ છે એ 9/1થી શરૂ થશે અને 29/1/2026 સુધી એના ફોર્મ ઓજસની સાઇટ પરથી ભરી શકાશે, બરાબર। તો આ જે કંઈ પણ અહીંયા આપણને જગ્યાઓ બતાવવામાં આવી છે એની સંપૂર્ણ માહિતી તમે એની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પણ તમે મેળવી શકશો। જે GPRBની સાઇટ છે એના ઉપર જઈને તમે આ બધી માહિતી છે એને આખી PDF તમને 9 તારીખથી મળી જશે। વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી। આવા જ વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। તો આ હતી